કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ જવાહર સોસાયટીમાં સ્ટેટ બેંક તરફના રસ્તા ઉપર જર્જરિત હાલતમાં વીજ પોલથી મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ જવાહર સોસાયટી તરફ જતા રસ્તા ઉપર સ્ટેટ બેંક તરફના રસ્તે એક વીજ પોલ કેટલાય સમયથી જર્જરિત હાલતમાં ઉભો છે, ત્યારે અરજદાર હસમુખલાલ બબાલાલ ઠક્કર દ્વારા સિહોરી નાયબ ઇજનેરને જર્જરિત વીજ પોલ બાબતે 2 થી 3 વખત લેખિત રજૂઆત કરવામાં આવી, જેમાં પરિણામ શૂન્ય મળ્યું। ત્યારે હવે મીડિયાના કેમેરામાં જર્જરિત હાલતમાં વીજ પોલ તૂટી પડવાની હાલતમાં નજરે પડે છે, ત્યારે હવે જો કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? આ અંગે સિહોરી વીજ કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો કોઈ પણ પ્રકારની ઘટના બની તો સિહોરી વીજ કંપનીના કર્મચારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો બહાર આવે તો નવાઈ નહીં। ત્યારે હવે અરજદારના કહેવા મુજબ છેલ્લા 1 વર્ષથી જર્જરિત હાલતમાં વીજ પોલ ઉપર શું વીજ કંપનીના કર્મચારીઓની નજર નહીં પડી હોય કે પછી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? આ મીડિયાના અહેવાલ અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીમાં વિલેજ હેલ્પર અને સિટી હેલ્પરની બેદરકારીના કારણે કોઈ વ્યક્તિ ભોગ ન બને અને સિહોરી નાયબ ઇજનેર દ્વારા તાત્કાલિક અસરથી વીજ પોલ નવો નાખવામાં આવે તેવી માંગ બુલંદ બની છે। અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, કાંકરેજ। કેટલા સમય થયા હતો બ્લો જર્જરિત હાલતમાં છે? અરે તો 12 મહિના 12 મહિનામાં તમે સિહોરી જીબીને કેટલી વાર રજૂઆત કરવામાં આવી? 3 વાર। એ લોકોએ શું કીધું તમને? એ રીતે કે 2 દાડામાં આવી જશે, 2 દાડામાં આવી જશે એમ કે હજી સુધી કોઈ કહેતા નથી। હું ગયા હતા તો કે આવી જશે, કે માણસો નહોતા। બરાબર, મેં 3 વાર રજૂઆત કરી પણ એને કોઈ અમારો પડતા છે નહીં, અને અરજી વાર 3 વખત આવી, આ છેલ્લી વાર અરજી દીધી અને સહી કરાવીને પાછી